गुड मॉर्निंग जय मुरलीधर बधाईने થઈ ગયું અસલ ઠંડુ હવાર અને ભેં દોઈ ગઈ હે ચા થઈ ગયો હે જો ઓલા મજૂરે એમને રાત રોકાઈ ગયા હતા ન્યા તો હજી જો બધા ઉઠે હે અને ચા પાણી પીએ હે એ બધા અને અમી ચા પી હઈ અને જો ઉઠી ગયા હે આજ વેલા વેલા જ ના કહેવાય જો કે મોડા જ કહેવાય અટાણે ઉઠે કઈ વેલા ના કહેવાય 7:30 વાગે हाल अपने सा पी लई सा થઈ ગયો હે અંજો અને ટેડે ઘર કરી ગઈ હે છડી ગઈ હાલ આપણે ચા પી લઈ હાલો તો આપણે જો હે ને માલ ને ડૂસો નાખી દીધો હે ઈ નો ડૂસો ખાઈ લે તો આપણે હે ને ફટાફટ ભાણા વિસરી લઈ ભાણા વિસરવાના હે થોડું પાણી ગરમ મૂક્યું કેમ કે હે ને દૂધ ના હોય ને અટાણે એટલે શીકણા રહી જાય તો મજા ના આવે એટલે પાણી ગરમ કરી અને ભાણા વિસરી લઈએ આપણે પછી હે ને સાણા થાપવાના હે આજ હવે હે ને ઉધી ના સડે યારો આવી ગયો એટલે થોડા ગાયના અને ભીના બેયના સાણા મિક્સ કરી અને સાણા થપતા જવા હે આપણે હાલો તો પેલા ભાણા વિસરી લઉં પછી જાઉં સાણા થાપવા હાલો તો આપણે આવી ગયા અહીં સાણા થાપવા ફટાફટ થપ થાપી લઈ हाल तो अपने बधुं काम थई गयुं है घरनुं कम्प्लीट हवे एक सिरावानुं ज बाकी है आ गया है दुकाई नहीं जो आवे तो पछी सिराव लई अने साई हजी थाय है साई हजी थाय है એટલે પછી સાઈનું કામ કરી લઈને માલ ડૂસો ખાલી એટલે પાણી પાઈ અને જો અહીંયા તડકો આવી જાય ને એટલે અહીં તડકે બાંધી દે હું અસલ એને ઠરે નહીં અને હાલો હું જઈક સાઈની તપાસ કરી લઉં કેમ પૂગી હાલો તો હીરાવાનું બધું કામ થઈ ગયું પાસે ભાણા વિસરી લીધા કેમ કે અટાણમાં બીજી વાર સા થઈ ગયો છે અને જો હા હું થ્રેસર પડ્યું ને એ જરા આપણે ને આવવાનું છે તો આપણે જો ઓલી માંડવી ઓલા ખેતરની હે 5 ટોલી થઈ હતી હાર્યું હતું એ બધું આજે આપણે કાઢી નાખવું હે ફૂકણીમાં તો ફૂકણી આવે છે હમણાં એટલે કાઢી નાખી અને આનો મોબાઈલ ઘેરે ભૂલી ગયા છે અને ત્યાં ફૂકણીની મજૂર આગળ લેવરાવા અને મજૂરને ફૂકણીને બધાને લેવા નીમળા ગયા અને ફોન ભૂલી ગયા હે ફોન વાગે છે પણ હવે આવે દહીં થાય પાછા ક્યાંય દેખાતા નથી તો આપણે એને રેડ નાખીને કે ફોન દઈ હાલો હવે ફૂકણી આવે નહીં પહેલાં આપણે ગુંગળને સુફરિયાની બધું બાઈને કાઢી નાખી હાલો જો આપણે એજાનું મુહૂર્ત આવી ગયું આવી ગઈ છે ફૂકણી અને આપણું ટ્રેક્ટર ભરિયાનું કામ કરે ને જો આમથી મજૂર આયલા આવે છે બધા એક કરી આપણે થઈ ગયું કામ ચાલુ આજનું હાલો ગણપતિ બાપાનું નામ લઈને ચાલુ કરી દીધું હવે આ સેલી મેં ચોમાસાની જેટલી થાય એટલી માંડવી જો કે હુકાઈ ગયું હે ડેડવા તો હલરમાં જ નહીં કરીએ એટલે રેઠા જ ખરી જાય
આખી ટોલી નો આખે પાછળ ઉપાડી લીધો એક જ થીપિયામાં આખી ટોલી. પછી ઉડે તો જ હા. અહીંયા કામ એનું ચાલુ હે. આપણે આપણું કામ ચાલુ કર્યું ને કુંડી ભરી મેલી હે. અહીંયા સુધી ડૂસો આવે હે તો હું માલ પાઈ લઉં. જો એક રખડતું આવે ને રીતિ આને પાઈ લઉં અને અહીંયા હજી ચાલુ. હાલો પછી ચા કરવાનું ટાણું થઈ જાય. હાલો બેબી ચલો ચલો. અહીંયા નથી રહેવાનું આપણે. જતામાં રાયડું દે વાસળી ઝટકે હાલ મોડું થાય. આપણે હાલ તડકે બાંધો હાલ. જોઈને આવું ના હોય તડકે આખી પડી જાય ઘા થાય સીધો. હો ને હાલો જો ફૂકણી હાલે હે અને આપણે સા બનાવી હઈ. 10 વાગી ગયા હે. હવે ચા બનાવી દઈએ. આ અટાણના પોરમાં બપોર પહેલાનો આ ત્રીજો ચા છે. હજી એકાદો બનીએ જ લગશે પણ હવે વ્લોગમાં લેવો નથી નકર પછી સાજ દેખાય વ્લોગમાં નહીં કરો. હાલો આપણે ચા બનાવી લઈએ અને દઈ આવી. ચા પાણીનો બ્રેક મારી અને પાછું હાલતું કરી દીધું હે. ચા પાણીની શું કહેવાય બ્રેક હતી. ચા પાણી પી લીધો ને તરત જ હાલતું કરી દીધું. અને ઘરધણી જઈ લે આમ આવું કરે કામ કરે કામ. તમારે ફૂકણી આવી હું એ કરું હું માલનું કરી ચા પાણી કરીને જો અહીંયા પાથરાજી વિખણ સુખણ પડ્યા હોય બધા હારી દઉં. આપણે સુલાનું કરી લીધું હે. વાગ્યા હે 11. 9 વાગે હાલતું કર્યું હતું ને આપણે નીકળી ગઈ હે માંડવી. આપણે નીકળી ગયું. મજૂર આમ જવા દે છે. ફૂકણી આમ નીકળી ગઈ છે અને હું આમ ઘર બાજુ નીકળી ગઈ છું કેમ કે હું લેવા જાઉં છું હાવાઈનું. આપણે સવારના પોરમાંથી છે ને 9 વાગ્યામાં ધડબડાટી બોલાવી દીધી હતી. મેં મારું કામ પકડી લીધું. ફૂકણી વહી ગઈ છે ને જો આપણે આ બધો પાલ છે ને એક ઠેકાણે ભેગો કરીને પવન બહુ મસ્ત નહીં કરીએ આગળ. જો કારણ પવન છે જ પણ હમણાં 2 દિવસે પવન બહુ નીકળે છે ને એટલે વાવલવાની મજા આવીએ. ઓલી માંડવી જઈ કાઢીને તે વાવલવાની ને એવી બહુ મજા ના આવતી કેમ કે તપ પડતો પવન નતો. અને આપણે જો આ કરી લઈ ઢેગલા કરી લઈ ખપારીથી કરે છે અને હું વારીને એવડા ઢેગલા કરી દઉં. પછી આપણે આ કામ સોખું કરી પછી ઢેગલાનું કર્યું. આ મોરથી કરવું પડીએ અમારે કેમ કે ટ્રેક્ટરને આવવું જવું હોય ને મારે માંડવીને ડૂસો કાઢી નાખીએ હાવ. એટલે પેલા હે ને પડથારાનું નિકામ કરી લઉં પછી માંડવીને ઢેગલાનું કરી. કાંથું બહુ આવ્યું નથી. કાંથું છે ને ભારીક જેટલું કાંથું છે. કાંથું કઈ છે નહીં આપણે એટલી ખોટી થવાનું કાંધામાં તો કઈ છે જ નહીં. એ ગયા છે પાણી પીવા અને હું કરું મારું આ કામ. આપણે ખાવાનું બનાવી લીધું છે. હવે જ્યાં સુધી ઉકલીએ ને ત્યાં સુધી આ કર્યું પછી વળી ખાઈ લે હું માલને નાખી દે હું ને એવું કરવાનું છે. જો વાગી ગયા છે 12:15. આપણે હવે ખાવા આવી ગયા. ગુવારનું શાક છે એને અસલ ઘરના હે મૂરા હે. નહીં દુકાનેથી લેવા કે નહીં માર્કેટથી ક્યાંયથી લેવાના તાજા ને મને કોકટાણા ભરે ને એટકી આવે બહુ જ નહીં. અને રોટલા અસલ જબરા બપોરે કરી લેવાનું. સરસ હાલો ખાઈ લઈ. શું થયું શરદી? ઓહો હાલો જો આપણે ખાઈને આવી ગયા અહીં અને એટલું વાવલી નાખ્યું હે. એક ડેગલો વાવેલો હે હજી. ઘડીક વાર વળી વાવલીને થાકી જાઉં તો વળી બેઠા વીણ્યું. અને આ જો મોટર લતી કરવા ગયા હે ધાણી થાંભલે થોડી બાજુથી પાવાનું બાકી છે એમાં પાણી કરી હાલતું. માલે ને ખાઈ ગયું જોઈ બધા ખાઈ છે ને અમી ખાઈ લીધું છે.
પાણી હજી તો આવ્યું નથી, કદાચ લાઇટ નહીં હોય ને કે ગમે કંઈ પ્રોબ્લેમ હોય. આપણે વાવલવાનું કામ ચાલુ કરી દીધું ને હવે આપણે વીણવું હે. આ બધું ખાવા ગયા એને પેલા વારીસોરીને ઢીગલા કરી લીધા હતા, વાવલવાના જ રહીએ. પછી આ બધું હાથમાં લેવું. આના કરતાં પાલ ભેગો કરવો થોડોક વધારે મહત્વ છે, કેમ કે આ ટ્રેક્ટર ઘુમરાવતા હોય ને તો આ બધું છે ને હવે માઇન્ડ વાઇન ડેડ વાઇન બધું પીસી નાખે. હવે હાલો આપણે વીણીએ બેઠા બેઠા. આપણે ધાણીમાં પાણી હાલે છે. હવે એટલું બાકી રહ્યું ટૂંકા ટૂંકા ક્યારા. હું વાવલતી હતી ફરી અહીંયા આવી, પાડી રાયડું દેતી હતી ને આ કંઈક બરફતા હતા. તો હાલો બે આગળ જરી જરી જઈ આવું. એને ફરી કામ હતું તી પાડી કે મને તડકો લાગ્યો સાંયે બાંધા. હવે જઈ જોવે કેવી કાન ઉષા કરીને આપણે જાઉં પાણી વારવા, કેમ કે જાય છે ગામમાં બાલદાઢીનું કામ કરાવવા એનું, અને હું જાઉં હું પાણી વારવા. હું જતા એની પાટવાડા ભર્યા હે કેટલામાં મૂકીને આવ્યા હતા ઘેર રહીએ મને નથી ખબર. હવે જઈ નાખી બધું જો હું રેહાણ ભેમ રમણ ભમણ કરી નાખ્યું હે. ચલો એક કેરો ભૂગ્યો છે, જઈને સીધું નાખું જ વારવાનું છે આપણે. એ બેમાં મૂકીને આવ્યો, મને આમાં કઈ સમજાતું નથી. બીજા મૂક્યું પણ બીજામાં જાય જ બોલો ઉગી ગયા. હાલો આપણે જઈને સીધું નાખું વારવાનું હે. હાલો પાછો મારો વારો આવી ગયો પાણીમાં. આવજો તમે, હો આવજો. હા હાલો તો નાઈ ધોઈને થઈ ગયા આપણે કમ્પ્લીટ. હવે આપણે પાવા હે માલ, અને ધાણીમાં પાણી પી ગયું હે. હવે માલ પાઈ લાવ ને પછી ચાના ભાણા વિસરવાના બાકી રહી ગયા હતા, કેમ કે ચા કરીને સીધું પાણી વારવા જવાનું થયું ને ગામમાં જવું હતું, એટલે સાના ભાણા એમને પડ્યા રહ્યા. પાણી ચાલુ હતું એટલે વેરું જ ના આવ્યું. પછી હવે માલ પાઈ લઉં પછી સાના ભાણા વિસરી. હાલો જો ચારે ને પાય ના બાંધી દીધા. આ બેઠી નથી, આને હે ને વાસળી માર્યું ને એટલે એમાં પડી ગઈ ને એમાં એમની પડી, હજી ઊભી જ નથી થતી. અહીંયા શું છે તડકો આવે ને પવન ઓછો આવે એટલે છે ને અહીંયા બેસાડવાને ટાઈટ ઓછી પડે. અને જો આ જોવે છે, કેમ કે આ પાણી પીધા વગરની એવી છે. ત્યાં પાણી પીવા કુંડી એવું બર પડે અટાણે આવવામાં હતા. અને આપણે જો ધાણીમાં પાણી પી ગયા હે, પણ હવે ક્યાં ગયા એ ખબર નથી. હા આવી ગયા, પી ગઈ ધાણી પી ગઈ. વાહ સરસ, ગુડ જોબ. હવે બસ હવે કઈ ધાણી પાણીની જરૂર નથી અઘણી, હવે શાંતિ. તો હવે નાવા ધોવાનો પ્રોગ્રામ બનાવ નાખો, બીજું શું હોય. મૂકી દીધું થઈ ગયું ક્યારનું. ઓકે હાલો હું વાહિંદા કરી નાખું ફટાફટ. આવજો. હાલો વાવાઝોડાની સ્પીડે આપણે વાહિંદા કરી લીધા, ભાણા વિસરી લીધા હતા સાના હતા ઈ, અને બીજા બધા હતા એ લઈ જવાના છે. બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે માલ ધોવાના હે થોડીક વાર પછી. હાલો જો આપણે માલ ધોઈ લીધા હે, અને જો દિયાસ મેં હે અસલ મસ્ત કેવું હે લાગે છે, પીરું પીરું. અંજાન ખાંડ નથી ખાવું. જો એને કેટલી વસ્તુ મેં બદલાવીને આપી ને તો એ ખાવા વરી ગઈ અટાણે આજ. અને હું ને દિયો એટલું ઓછું, જેટલું દેવું હોય એટલું સૂટ એને દીધા જ રાખવાનું. અને જે આપણે ડુસાને ભારી ભરવા જવાનું બાકી છે. હાલો તો આપણે માલનું કામ બધું કમ્પ્લીટ કરી દીધું. આગળ ડુસો એ નાખી દીધો, અને હવે આપણે સુલાનું કરવાનું છે. તો રોટલાને બનાવી લઈ, શાક તો હે બપોરનું, તો હવે રોટલા બનાવી લઈ અને પછી મસ્ત વ્યારું કરી લે. હું જો અસલ ગરમા ગરમ ખાઈ લે હું, અને અસલ ઠંડી ઠંડી ટાઈટ પડે છે ને આપણે માઇન્ડ વેજ નીકળી ગઈ. ન્યાય અડધું જાજુ ચોખ્ખું કરી નાખ્યું, થોડુંક કરી નાખ્યું હે. ટૂંકમાં બધા ઢેગલાને કરી નાખ્યા, એમાંથી એક ઢેગલો તો મેં વાગલો હોય. પછી મારે પાણી વારવું પડ્યું હતું ને એટલે એમાં હું ખોટી થઈ ગઈ હતી, ત્યાં ના જવાનું. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.